જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર. ઘણી વાતોમાં મિત્ર એવું આવે છે ને ભજનોમાં પણ ઘણી વસ્તુ એવી આવે છે કે આપણે આમ ક્યારેક આપણને આમ સમજમાં ન આવે. ખરેખર એવું હોય છે. એક ભજનમાં એવું કીધું, એવા નર રે હે નુગરાની હારે ભાઈ નેડલો નો કરીએ રેજી. હે, આવા નર રે નુગરાની હારે ભાઈ નેડલો નો કરી. આમાં ક્યારેક આપણને કોણ નુગરા કોણ નહીં નુગરા એ નથી સમજાતું. સમજાય? તમને સમજાતો હોય તો મને તો નથી ઘણા વાર સમજાતો, વિચાર આવે છે ઘણા વાર. અને ખરેખર ભજન ગાતા હોય એમાં આપણે આમ તો એ બિચારા એની મોજમાં ગાતા હોય, પણ હું કે એ સમજવું ને એ સાહેબ ક્યારેક બહુ અઘરું પડી જાય છે. સાહેબ એક કડીમાં એવું કીધું, કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે, એની બોલીથી પરખાય આવા નર રે નુગરાની હારે ભાઈ નેડલો નો કરી. સાહેબ વિચાર કરી લ્યો, કાગડાનું કોયલનું કીધું. ખરેખર વિચારો, કાગડો હારો કોયલ? સાહેબ અમને આમ કલાકારોને ઘણીવાર ઘણા એવું કહે છે કે કોયલ જેવો અવાજ છે. અને ખરેખર તો આમ તો કોયલો સારી લાગે ને. ના, દેખાવમાં બોલીમાં ભલે ગમે સારો લાગે, બીજાને ઉપયોગ કોણ બને છે? દુનિયાને ધર્મને સમાજને ઉપયોગ કોણ બને છે? એ સારો કહેવાય. દેખાવમાં બોલીમાં સારો હોય ને સારો ન કહેવાય. સાહેબ કાગડાને આપણે છેલ્લી ગણિતે મૂકી દીધો કાગડાને કે ભાઈ એ તો કાગડા જેવો છે. પણ સાહેબ વિચાર કરી લો, કાગડા જેવું થવું કોઈ નાની માના ઘર ન સમજતા. કાગડો એટલે તમે આમ જ્યારે આપણે પોતાના મકાન બનાવીને બેઠા હોય, હું ભલે કદાચ આ ઝૂંપડું બનાવીને બેઠો, એમ હાથ માળના બિલ્ડિંગ બનાવીને બેઠા હોય, પોતાના ઘરમાં પોતાના બાળકોનું પોતાના પરિવારનું રક્ષણ હાલતું હોય. દરેક વ્યક્તિનું જે મેઇન માણસ હોય એને એના પરિવારનું રક્ષણ કરવું એની ફરજ હોય છે. કાગડો જ્યારે ઊંચા ઝાડ માથે માળો બનાવે અને સાહેબ એના બસલા અંદર હોય, જ્યારે એના ઈંડા અંદર હોય, અને કોયલ રાત્રિના સમયમાં આવે અને કાગડાને છેતરી અને પોતાના ઈંડા અંદર મૂકી દે. કાગડાને ખબર જ હોય છે કે એના ઈંડા અહીંયા મૂકી ગઈ છે કોયલ, છતાં એવો દિલદાર માણસ છે કાગડો કે એ કોયલના બસાને હાંગરી રાખે છે. પોતે ઉછેરી મોટા કરી અને પછી અલગ કરે છે. અને કોયલને તમે ગમે એટલી હારી વખાણતા હો તો કોયલ કોઈ દી માળો નથી કરતી. પોતાના બસા ઉજેરવામાં એને જરાય તમન્ના નથી. બાકી કાગડો કોયલના બસા ઉજેરી દે છે. કાગડાને ઘણો મોળો ગણીએ છીએ કે કાગડા જેવા, પણ સાહેબ કાગડો થવું એ કોઈ નાની માની વાત નથી. એમ કાગડો થવું ને બહુ અઘરી વાત છે. પણ આપણે કાગડા નકામો કરીને કાઢી મૂક્યો છે. કોયલ જેવાના બચ્ચાને જો ઉજેરી દેતો હોય તો ઉપરવાળો હોવ ન હોય. આપણે નર રે નુગરાની હારે ભાઈ નેડલા ન કરીએ, એમાં કાગડાને નુગરા જેવો ગીડો નાના ઓલો ભગવાન બહુ હરખું રાખે છે. કઈક પંખીઓ છે આપણા ગઢા મરે એની વાહે કોઈ દી આપણે આમ ખીરના લેબા પૂરિયું બનાવીને મોર કરીને મકાનમાં નહીં ફેંકતા હોય. એવા એટલા બધા પંખીમાં ફક્ત ભગવાને કાગડાને એકને જ ઉપમા આપી કે તું આ લોકોનો વડીલ થઈ, વડીલના બદલામાં તું ખાય એટલે એના વડીલ ખાય એવા છે એમ ગણાઈ જાય. સાહેબ એવા હાથમાં પૂરીને ખીરને પૂર્યું લઈને આપણે કાગડાની હાથ કરવો પડે. કાગ કરીને ભા ખદીને લેબો ફગાવીશું, પછી ખાવા ગઢો આવે કોને ખબર. મેં તો કોઈ દી ભેળ્યા પછી કોને ખબર આવતા છે. પણ સાહેબ નર રે નુગરાની હારે ભાઈ નેડલા ન કરીએ, હારા કદાચ આમ મસ્ત કપડાં પહેરીને અમે બહુ મસ્ત જી કરીને ગાતા હોય એમ નથી.
એના કર્તવ્ય, એના જે એના કાર્ય, એના કામ વિચારો કે હું કરી રહ્યો છે. આને નુગરો ગણાય કે ન ગણાય, બોલવાથી કાંઈ ન વળે છે. કોઈ દિવસ તમે અંતરમાં વિચારી લેજો કે કોયલ કોઈ દિવસ માળો કરતી નથી, એના બસલાને કાગડો જ ઉજેરી આપે છે, જેને નુગરો ન કહેવાય. એને બહુ મોટી ઉપમા આપવી પડે, એનો મોટો ફાળો કહેવાય દુનિયામાં બીજાઓ માટે. એવી જ રીતે સાહેબ જે આપણે માખીમાં અંદર એક ભમરી નામની માખી આવે છે સાહેબ, એ પોતે કોઈ દી બસાને જન્મ નથી દેતી. એક ગારાનું એટલે કે માટીનું મકાન બનાવી અને એના અંદર ઈયળને ગોતી અને ઉછેરી અને એને પાંખું બનાવે છે, પાંખું આપે છે. પોતે બસાને જન્મ નથી આપતી. એ પણ પરોપકારી કહેવાય ભમરી સાહેબ. એવી એક સાખી છે કે સંતના શબ્દ વિના, સંતોની સટક વિના ઉતરેની બેડો પાર. ઈયળ માલી ભમરી જો બને તો માણસને કેટલી વાર. સંતનું સટકું લાગ્યા વગર ઉતરે ના ભવ પાર. ઈયળમાંથી જો ભમરી બને તો માણસને કેટલી વાર. જો ઈયળને આમ ભમરી જો ઈયળ માલી ભમરી બનાવી દેતી હોય તો કોઈ એવો સારો સાધુનો પંજો લાગી જાય તો માણસને કેટલી વાર. ઈયળ માલી ભમરી બનવાનું કારણ તમને કહી દઉં. ઈયળ હતી ને ભમરી હતી, પણ ઈયળ છે ને એને હાલવું પડે, અને ઈયળમાંથી ભમરી બને એટલે ઉડીને જવું હોય ને જઈ શકે. માણસ સંત જેવા જ હોય, હાલી નીકળતા હોઈએ, પણ એ માણસ સંત જેવો જ્યારે બને ને ત્યારે એના ધાર્યા કરી શકે. બજરંગદાસ બાપા જેવો ઓલિયો જ્યારે માણસ માલો બની જાય ત્યારે એને ધાર્યા કરી શકે. એટલે કીધું છે સંતનું સટકું લાગ્યા વગર ઉતરો ન ભવ પાર. ઈયળ માલી જો ભમરી બને તો માણસને કેટલી વાર. સાહેબ જો આવા જે ઉપકારી આત્મા છે ને એને મારે તમારે યાદ કરવા પડે છે. એટલે કીધું છે કે નર રે નુગરાની હારે ભાઈ નિડલો ન કરવો. પણ એ વાત 100% છે, પણ સાહેબ વિચારવું જોઈએ કે કાગડો નુગરો કહેવાય, કોયલ નુગરી કહેવાય. આવા વકલ જો સમજાઈ જાય, મેં તમને મેઇન કીધું આપણને સમજાતું નથી, આવું જો સમજાઈ જાય એટલે ઘણું છે. મિત્ર બસ આવતા વિડીયોમાં મળીએ. અત્યારે વિશ્રામ કરીએ. જય માતાજી, જય ગોપનાથ, જય માતાજી.